સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ કાર્યવાહીનો દોર શરૂ થયો છે। સુરેન્દ્રનગરના કલેક્ટર સામે નોંધાયો છે વધુ એક ગુનો। આવક કરતા વધુ સંપત્તિ મામલે નોંધાયો છે ગુનો। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કલેક્ટર સહિત 4 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એસીબીએ પણ આ મામલે વધુ તપાસ તેજ કરી છે। તો ઉલ્લેખનીય છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસીબીમાં ફરિયાદ નોંધીને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સાથે જ હવે વધુ કાર્યવાહી તીવ્ર બનશે। ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે કાર્યવાહી થાય તેવી પણ શક્યતા। તો આ અગાઉ ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે પણ કાર્યવાહીની શક્યતા। કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે નોંધાઈ ફરિયાદ। ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ સામે ફરિયાદ। તો પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ પણ નોંધાઈ છે ફરિયાદ। એસીબીમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા નવીન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, શું વધુ માહિતી આ સમગ્ર કાર્યવાહી અંગે? લુબના ગઈકાલે જે રીતે ઈડી દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટર, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને અન્ય જે તેમના પીએ અને જે હતા તેમના ઓફિસ અને ઘરે જે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની સામે જે દિલ્હીની અંદર જે ફરિયાદ જે છે મની લોન્ડરિંગની તે દાખલ કરવામાં આવી હતી। તે સિવાય હવે ગુજરાત એસીબી ની જે ટીમ છે તેમને પણ જે 4 લોકો છે જેમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત જે છે તેમના પીએ સહિત 4 લોકો સામે એક ગુનો નોંધ્યો છે જેમાં આવક કરતા વધુ સંપત્તિ એટલે તેમની પાસે છે તે પ્રકારનો ગુનો જે છે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધવામાં આવ્યું છે। હવે તેમના જે લોકર છે, મિલકત છે તે તમામની તપાસ પણ કરવામાં આવશે। સાથોસાથ કેટલી સંપત્તિ તે લોકો વસાવી છે આવક કરતા તે ટૂંક સમયમાં જાહેર થશે। એટલે કહી શકાય કે જે રીતે કરપ્શનમાં મતલબ કરીને આ પૈસા ભેગા કર્યા હતા એ પ્રકારની માહિતી છે। તો કોણે ક્યાંથી શું કર્યું છે, કઈ રીતે આ લોકો કૌભાંડ કરતા હતા તેની તપાસ હવે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ વધુ તેજ કરવામાં આવશે। લુબના બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે તપાસ છે તે વધુ તીવ્ર કરવામાં આવશે। સાથે જીડીનો સપાટો એસીબીમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। આવક કરતા વધુ સંપત્તિ મામલે નોંધાયો હતો ગુનો। તો એસીબીએ પણ આ મામલે તપાસ તેજ કરી છે। સુરેન્દ્રનગરમાં ગઈકાલે ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ઈડી દ્વારા જે છે તે જમીન સંપાદનના કૌભાંડ મામલે અને જમીન સંપાદનના જે ગોટાળા મામલે જે છે તે કાર્યવાહી કરવામાં આવી હતી અને દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેમને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવ્યા છે। આ સમગ્ર જમીન સંપાદનના જે નાણાકીય કૌભાંડ જે સામે આવ્યું છે જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને હાલ જે છે પ્રકારની વિગતો જે સામે આવી રહી છે કે સુરેન્દ્રનગરના કલેક્ટર ઉપરાંત જે છે તેમના પીએ અને જે ક્લાર્ક જે છે તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને એસીબીમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। ચંદ્રસિંહ મોરી કે જે નાયબ મામલતદાર છે જેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ત્યાંથી 67.50 લાખની રોકડ પણ મળી આવી હતી અને હાલ જે છે તે સમગ્ર મામલે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 14 દિવસના રિમાન્ડની માંગ જે છે તે કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અન્ય સમાચાર અમદાવાદથી। એએમસી એસ્ટેટ વિભાગની કાર્યવાહી વિવાદના સુખદ અંત બાદ એએમસીની કાર્યવાહી। સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓ પર બુલડોઝર ફરી વળ્યું। 25 બંગલાઓ પર એએમસીની કાર્યવાહી। કોર્ટના આદેશ બાદ એએમસીએ હાથ ધરી છે કાર્યવાહી। તો વહેલી સવારથી બંગલાઓ પર ફર્યું છે બુલડોઝર। સરકારની મધ્યસ્થી બાદ તમામ લોકોને અપાયા હાઉસિંગ બોર્ડના મકાન। છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહ્યો હતો વિવાદ। વિવાદનો સુખદ અંત આવ્યો હતો। સરકાર દ્વારા તમામ લોકોને અપાયા છે મકાન। ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। વિવાદના સુખદ અંત બાદ એએમસીની કાર્યવાહી। સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓ પર જે પ્રકારથી બુલડોઝર ફર્યું હતું તો હવે મકાનો આપવામાં આવ્યા છે। વહેલી સવારથી બંગલાઓ પર બુલડોઝર ફર્યું હતું। એએમસીની કાર્યવાહી 25 બંગલાઓ પર હાથ ધરાઈ હતી। તો કોર્ટના આદેશ બાદ એએમસીએ હાથ ધરી હતી કાર્યવાહી। પૈસા ખાઈ ગયા
એ કેન્સરમાં ગુજરી ગયા. શું કરું? છોકરો અહીં ગયો અમારા ચલો ઘરો ઇલીગલ એ લોકો બાંધેલા હતા તો એ લોકો સેટ સર્ટિફિકેટ બધું કેવી રીતે કાઢ્યા? એ લોકો હમણાં પ્રોપર્ટી કાર્ડ આપીને આપ્યા છે. આ વર્ષના પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે એ લોકો પ્રોપર્ટી કાર્ડ કાઢે? ચલો ઇલીગલ હતા તો પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે નીકળ્યા? અને અમે એ કહીએ છીએ ચલો અમે મ્યુનિસિપાલિટીને અમારી જમીન આપી દીધી પણ અમારી જમીન સામે છે અમને ખાલી કરી આપો એની માંગ છે અમારા. અમે ઇલીગલ હતા તો અમે ઇલીગલ ખાલી કરી દીધું પણ જે અમે લીગલી અમારો જે પ્લોટ છે એ પ્લોટ અમારો ક્યાં ગયો? સરકારને એ જ કહું છું કે અમારો અમને પ્લોટ ખાલી કરી ગયા. સોસાયટીમાં આવેલા 25 બંગલો ઉપર આજે બુજ બુલડોઝર છે તે ફરી વળ્યું છે અને આપ જોઈ શકો છો કે 5 બુલડોઝરથી આ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. સોસાયટીનો વિરોધ પણ હતો કે જે બિલ્ડર દ્વારા છે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી, લોન લઈ અને મકાન લીધા હતા અને હવે આ મકાનને તોડી પાડવામાં આવ્યા છે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ભાડું છે તે લોકોએ આપવું પડશે તેવી પણ સોસાયટીના લોકોની ફરિયાદ છે. અત્યારે જે પાકા મકાનો છે તે મકાનને તોડી પાડવાની કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ચાલી રહી છે. સાથે જ પોલીસના બંદોબસ્ત વચ્ચે આ શાંતિપૂર્ણ માહોલમાં આ જે 25 બંગલો છે તેના ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી વળ્યું છે પરંતુ લોકોની ફરિયાદ છે કે જે બિલ્ડરે છેતરપિંડી કરી છે તેને પકડવામાં આવે, તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરતના મગદલ્લાના દરિયામાં બોટ પલટી છે. દરિયામાં કોલસા ભરેલી બોટ પલટી. કોલસા લાવવાની કામગીરી વખતે આ ઘટના બની છે. કોલસાને જેટી સુધી લાવવાની કામગીરી વેળાએ બોટ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બોટમાં 5 વ્યક્તિ હોવાની વિગતો જાણવા મળી હતી. બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો દરિયામાં જીવ બચાવવા કૂદી પડ્યા હતા. જોકે નજીકમાંથી પસાર થતી અન્ય બોટના સવારોએ તેને બચાવી લીધા હતા. કીર્તેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ, સુરતના ડુમસ રોડ પર મગદલ્લા ખાતે કોલસાના મોટા જહાજો આવતા હોય છે અને આ કોલસાના જહાજો ત્યાં ખાલી થતા હોય છે ત્યારે ગઈકાલની આ ઘટના છે. કોલસાની જેટી સુધી લાવવામાં આવેલી એક બોટ અચાનક પલટી થઈ ગઈ હતી. આ બોટમાં કેટલાક લોકો સવાર હતા. ખાસ કરીને નજીકમાંથી પસાર થતી બોટે જ આ તમામ ઘટના જોઈ છે અને તમામ લોકોને રેસ્ક્યુ કરી લીધા છે. કોઈ જાનહાનિ નથી પણ કહી શકાય કે જે પ્રકારે આ મગદલ્લા ખાતે લાવવામાં આવી રહેલી જે વેસલ હતી તે વેસલ ઊંધી વળી જતા એક સમય માટે આ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને આ પોર્ટ છે કે જ્યાં તમામ જગ્યાએથી અહીંયા કોલસો આવે છે અને અહીંયાથી અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે આ કોલસાને પોર્ટ પર ઉતારવામાં આવે છે ત્યારબાદ ત્યાંથી મોકલવામાં આવે છે. એટલે કે જહાજમાંથી બંદર ખાતે લાવવામાં વિસલમાં જે કોલસો લાવવામાં આવતો હતો એ વિસલ જ ઊંધી વળી જતા એક સમય માટે તમામ લોકોને ચિંતાનું મોજું પડી રહ્યું હતું. બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો. તો મગદલ્લાના દરિયામાં બોટ પલટી. તો સુરતના અમરોલીમાં વિદ્યાર્થીના સીન સપાટા જોવા મળ્યા છે. હાથમાં પાઇપ લઈને વિદ્યાર્થીઓને ડરાવ્યા. અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની આ ઘટના છે. અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડે છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો પોલીસે વિડીયોના આધારે વિદ્યાર્થીની અટકાયત કરી છે. પોલીસ સામે વિદ્યાર્થીએ માફી માંગી છે. આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જેસર કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો. હાથમાં પાઇપ લઈને ચીન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો. તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી આવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં. તો કીર્તેશ જોડાય છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, જે પ્રકારથી સીન સપાટા અને તે બાદ પોલીસની કાર્યવાહી, શું વધુ વિગત આ સમગ્ર મામલે? બિલકુલ, સુરતમાં કાયદાની સ્થિતિ લથડી રહી છે કારણ કે ગમે તે વિસ્તારમાં જાઓ સીન સપાટા કરતા લોકો જોવા મળતા હોય છે. ત્યારે આવી જે ઘટના સામે આવી છે અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની બહાર એક વિદ્યાર્થી પાઇપલાઇન પહોંચી જાય છે, સીન સપાટા કરે છે, વિદ્યાર્થીઓને માર મારતો હોય એવા એક સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જોકે વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને કાન પકડાવી તેને સબક શીખવાડ્યો છે અને આવી ભૂલ બીજી વખત ના કરે તેવી વિદ્યાર્થીએ કબૂલાત કરી છે. પણ સૌથી મહત્વની વાત છે કે આવા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ઓછી હોય છે, જેમને કાયદાનું જ્ઞાન નથી હોતું, તે કાયદો કેમ હાથમાં લે છે અને એ જ પ્રમાણે વિદ્યાર્થી સીન સપાટા કરતો હતો. જોકે આ વિદ્યાર્થીને સીન સપાટા કરવા ભારે પડ્યા હતા. પોલીસે તેને કાયદાનું ભાન ચોક્કસપણે કરાવ્યું છે.
બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર બનાસકાંઠાથી દાંતીવાડામાં યુવકોની દાદાગીરી. દાંતીવાડાના પાંથાવાડામાં યુવકોએ આતંક મચાવ્યો છે. નાસ્તાની દુકાનમાં ઘૂસીને માર માર્યો છે. ઉધાર નાસ્તો આપવા બાબતે કરી બબાલ. માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો બેખોફ પોલીસના ડર વચ્ચે ધોળા દિવસે દુકાનદાર સાથે કરી મારામારી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. કિશોર, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? ચોક્કસથી દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારની અંદર યુવકનો આતંક સામે આવ્યો છે. નાસ્તાની દુકાનમાં ઘૂસીને મફતની અંદર નાસ્તો માંગતા, ઉધારો નાસ્તો માંગતા દુકાનદારે ના પાડતા 3 ઈસમો દ્વારા બબાલ કરાઈ હતી અને જે સમગ્ર ઘટના છે તે ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી વાયરલ થયા છે. જે સીસીટીવીમાં જોઈ શકાય છે કે 3 ઈસમો દ્વારા જે ઉધારમાં નાસ્તો લેવા બાબતે દુકાનદાર સાથે ગરદાપાટું માર મારવામાં આવે છે અને તેમને ધાક જમાવતા હોવાની આ ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે. ત્યારે બેખોફ પોલીસના ડર વચ્ચે ધોળા દિવસે દુકાનદાર સાથે ઝપાઝપી કરતા અનેક સવાલો પણ પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠી રહ્યા છે. કારણ કે જાહેરમાં, બજારમાં આવી ઘટના સામે આવતા વેપારીઓમાં પણ રોષનો માહોલ છે. બિલકુલ કિશોર, આપ જોડાયેલા રહેશો. તો વેપારીઓમાં પણ રોષનો માહોલ આ બબાલની ઘટના બાદ. તો બીજી તરફ બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયેલો છે. પોલીસ પણ એક્શનમાં છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 10 થી 12 શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ હાથ ધરી છે. જો કે ઘટનાના ચોથા દિવસે પણ હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા પણ પોલીસ પકડથી દૂર છે. તો પોલીસ દ્વારા અલગ અલગ 8 ટીમો બનાવીને હુમલાખોરોને ઝડપી પાડવા પ્રયાસ કરાઈ રહ્યા છે. કિશોર જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિશોર, શું છે સમગ્ર ઘટના અને જે પ્રકારથી કેટલાક આરોપી ફરાર? ચોક્કસથી પૈસાની લેતી દેતી મામલે 2 યુવક પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું અને તે બાદ પોલીસ દ્વારા 24 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પરંતુ આજે ઘટનાનો ચોથો દિવસ છે, હજુ સુધી મુખ્ય આરોપી સહિત હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા 10 થી 12 શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પરંતુ 4 દિવસ થવા છતાં પણ પોલીસ દ્વારા હજી સુધી મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડરા સુધી પહોંચી નથી શકી. તે ઉપરાંત જે 24 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાંથી પણ પોલીસના હાથે આરોપી ન લાગતા અત્યારે પણ પરિવારમાં રોષનો માહોલ છે. જ્યારે પોલીસ દ્વારા એલસીબી, એસઓજી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓની 8 અલગ અલગ ટીમો બનાવી છે. ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પણ આ ટીમોને મોકલવામાં આવી છે અને હુમલાખોરોને ઝડપવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા વધુ તપાસ. દેવભૂમિ દ્વારકામાં ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 1800 લીટર દારૂ, કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તો ખોડિયારજર પાસે ચેકડેમની બાજુમાં ચાલી રહી હતી ભઠ્ઠી. પોલીસના દરોડા પડતા આરોપીઓ ફરાર થયા હતા. તો પોલીસે ફરાર આરોપી ભૂદા રાજા મોરી સામે ગુનો નોંધીને હાથ ધરી છે તપાસ. મુકુંદ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મુકુંદ, શું વધુ માહિતી છે સમગ્ર મામલે, જે પ્રકારથી દારૂ અને દારૂ બનાવવાનો જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો? વાત કરવામાં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જે બરડો ડુંગર આવેલો છે, આ ભાણવડ પાસે આવેલો બરડો ડુંગર છે. આ બરડા ડુંગરમાં અવારનવાર દેશી દારૂની પ્રવૃત્તિ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વખત દેશી દારૂ બનાવવાની જે ધમધમતી ભઠ્ઠી છે તેમાં ભાણવડ પોલીસે દરોડા પાડી અને આ ભઠ્ઠી ઝડપી પાડી હતી, જેમાં અંદાજિત 1800 લીટર જેટલો જે દેશી દારૂ બનાવવાનો જે કાચો આથો આવે છે તે ઝડપી પાડ્યો છે. દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની જે દરોડો પડતા આરોપી ફરાર થઈ જતા ભાણવડ પોલીસે આરોપી ભૂદા મોરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારમાં પાથરણાના દબાણ સામે વેપારીઓએ આજે અડધો દિવસ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર વધતા પાથરણાને કારણે ગ્રાહકોની અવરજવર અને વેપાર પર અસર પડી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે વેપારીઓએ ધારાસભ્ય રમેશ ચિલાડા, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. વેપારીઓના મતે રસ્તાઓ પર પાથરણાવાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. 250 થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે. આ તરફ જામનગરમાં રેકડી પાથરણાવાળાઓ જાહેર રસ્તા પર જેમ તેમ અડીંગો જમાવીને રસ્તા પર ઉભા હોય છે, જેને લઈને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 240 જેટલા રસ્તા પર રેકડી પાથરણાવાળા ધંધા કરતા લોકોને હટાવતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. નાના માણસોને ધંધો રોજગાર કરવા દેવાની મંજૂરીની માંગ કરાઈ છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જંબુસર ચોકડીથી મહમ્મદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બોર્ડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઉભા કરાયેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા, જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને 2 દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી. વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓએ પાલિકા પાસે માંગ કરી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આણંદ પહોંચી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ શહેરના 100 ફૂટ રોડ પર યાત્રા પહોંચી. આ પ્રસંગે ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. યાત્રામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. અમદાવાદની વિવેકાનંદ કોલેજ સીલ મામલે ટ્રસ્ટીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. 1 સપ્તાહમાં ઇમારતનું નિરીક્ષણના આદેશ. 6 જાન્યુઆરી સુધી અહેવાલ રજૂ કરવા આદેશ. ફાયર અને બીયુ પરમિશન મુદ્દે સીલ કરાઈ હતી કોલેજ. અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં વિમાનો વિવાદ. વિમાની શરતને લઈને વિવાદ. ટિકિટ હશે તો જ મળશે વીમો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના મતે વિમાની શરતમાં કરાશે ફેરફાર. કાર્નિવલમાં વિનામૂલ્યે પ્રવેશની કરાઈ છે જાહેરાત. એએમસીએ 5,000 કરોડનો લીધો છે વીમો. 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે કાંકરિયા કાર્નિવલ. મહીસાગરના સંતરામપુર બાયપાસના નસિંગપુર વિસ્તારમાં સરકારી પડતર જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરતા ભૂમાફિયા સામે નોંધાઈ ફરિયાદ. સર્વે નંબર 43 ની સરકારી જમીનમાં ગેરકાયદે રીતે જીસીબી દ્વારા ખોદકામ કરી જમીન સમતલ કરવામાં આવી. સરકારી મિલકતની નુકસાન પહોંચાડવાના ગુનામાં જીસીબી ચાલક સહિત 5 સામે ગુનો. જૂનાગઢના કેશોદમાં વોર્ડ નંબર 2માં યોગેશ્વર ધામ અને પ્રેરણાધામ સોસાયટીના સ્થાનિકોએ રોડ, રસ્તા અને પાણી મુદ્દે પાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો. પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી લોકો ત્રાહિમામ. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર એટ 150 સ્વદેશી પદયાત્રા 2025 યોજાશે. ધારાસભ્ય રમેશ ચિલાડાના માર્ગદર્શન હેઠળ 26 થી 28 ડિસેમ્બર દરમિયાન રાજકોટથી ખોડલધામ સુધી સરદાર એટ 150 સ્વદેશી યાત્રા 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના વિચારોને જનજીવનમાં ઉતારી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત રાજસ્થાનની ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ થયો છે. ગુજરાત અને રાજસ્થાનના 23 જુગારી ઝડપાયા છે. લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બોગસ સિમ કાર્ડ અને ખાનગી જગ્યા પર ચાલતું જુગારધામ રેવદરના ખેતરના મકાનમાં પોલીસના દરોડા. લાખો રૂપિયાના હિસાબની ડાયરી પણ મળી આવી છે. તો દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં જુગારીઓ ઝડપાયા છે. ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ થયો છે. આજના ટેકનોલોજીના યુગમાં યુદ્ધ માત્ર સરહદ સુધી સીમિત રહ્યું નથી. હવે સાયબર અટેક દ્વારા દેશો અને કંપનીઓને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે છે. આવી સ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ સાયબર અટેક અટકાવતું સુરક્ષા મોડ્યુલ તૈયાર કર્યું છે. આ મોડ્યુલ વેબસાઇટ હેકિંગ, ડેટા ચોરી, મેલેવર અને અનધિકૃત એક્સેસને રોકવામાં મદદરૂપ છે. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું આ મોડ્યુલ વેબ સુરક્ષામાં ક્રાંતિ લાવનાર માનવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓએ આ મોડ્યુલ આંબાવાડીમાં આવેલી સરકારી પોલિટેકનિક કોલેજમાં ઇન્ટર્નશીપ દરમિયાન તૈયાર કર્યું છે. આ પ્રોજેક્ટને અનંત સુરક્ષા સ્ટાર્ટઅપ તરીકે માર્કેટમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે. બે દેશો વચ્ચે જે યુદ્ધો થાય છે તે માત્ર હથિયારોથી જ લડાય છે તેવું નથી.
સાયબર એટેક્સ પણ જે છે તે દેશને પાયમાલ કરવા માટે કે દેશને આર્થિક રીતે તોડી પાડવા માટે સાયબર એટેક્સ પણ એટલી જ રીતે થતા હોય છે અને એ સાયબર એટેક્સને રોકવા માટે એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક છે અને તેના પ્રોજેક્ટ એન્ડ ઇનોવેશન લેબના આ ઇન્ટર્ન્સ છે. તેઓએ એક સાયબર એટેકનું જે મોડ્યુલ તૈયાર કર્યું છે કે જે સાયબર એટેક્સને રોકી શકે. ઓમ, એ જણાવો કે આ જે સાયબર એટેક્સને રોકવા માટેનું આખું આ મોડ્યુલ તૈયાર કર્યું છે, શું છે? અમે જે મોડ્યુલ તૈયાર કર્યું છે બેઝિકલી અમારે 3 લેયર પર છે. જે અત્યારે આજકાલ જે સાયબર સિક્યોરિટીના આપણે જોઈએ છે કેસીસ છાપામાં પણ ન્યૂઝમાં ઘણા બધામાં આવે છે કે બહુ વધારે પડતા વધી ગયા છે. તો એના માટે અમારી જેમ કે આપણે બેંકની કોઈ પણ વેબસાઇટ છે તો એને પ્રોટેક્ટ આપણે કઈ રીતે કરી શકીએ એના માટે અમે મોડ્યુલ બનાવ્યું છે. બિલકુલ. તો આ જે ઇન્ટર્ન્સ છે ને તેમના મેન્ટર ઉર્વિશ સોની, પ્રોફેસર ઉર્વિશ સોની આપણી સાથે છે. સાહેબ, આ આખું જે મોડ્યુલ જે તૈયાર કરવામાં આવ્યું છે, આખું આ મોડ્યુલ કેવી રીતે અત્યારે જે પ્રકારના જે સાયબર એટેક્સ જે જોવા મળે છે, જે સાયબર એટેક્સ જે થઈ રહ્યા છે, જ્યારે એક સાથે મલ્ટિપલ એટેક્સ થાય ત્યારે વેબ સર્વર ડાઉન કરવાના જે પ્રયાસ થઈ રહ્યા છે, જેના કારણે બેંકોની વેબસાઇટ છે કે ઘણી બધી વેબસાઇટ લેગ કરતી અથવા સર્વર આઉટ, સર્વર ટાઈમ આઉટ એવી એરર આવતી દેખાય. તો જ્યારે આ માહિતીના પ્રોબ્લેમ અમને મળ્યો ત્યારે અમારા જે ઇન્ટર્ન્સ છે એમને અમે આ શેર કર્યો અને અમારા એક રોનક વલાલા કરીને એક સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છે એમની સાથે બેસી અને એક લેઆઉટ તૈયાર કર્યું અને આ આર્કિટેક્ચર પ્રમાણે વિદ્યાર્થીઓએ આ પ્રિવેન્શન માટે એક મોડ્યુલ તૈયાર કર્યું છે. આ મોડ્યુલ એઝ અ સ્ટાર્ટઅપ, અનંત સુરક્ષા સ્ટાર્ટઅપ તરીકે એ લોકો માર્કેટમાં મૂકશે. બિલકુલ. તો જે અત્યારે આ મોડ્યુલ જે તૈયાર કરવામાં આવ્યું છે ને અત્યારે જે સ્ટાર્ટઅપ બેઝ ઉપર જે છે કે આગામી દિવસોમાં એ અલગ અલગ જે કંપનીઓને જે છે તે આ મોડ્યુલ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને તેમની કંપની પણ જે છે તે સાયબરને લઈને સિક્યોર થઈ શકે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ સતત હિમવર્ષાથી મનાલીએ જાણે કે બરફની ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. મોસમ વિભાગ પ્રમાણે મનાલી, કુલ્લુ, કિન્નોર અને કાંગડાના ગોલાઘારમાં ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. પર્યટન નગરીમાં મનાલી સહિત આસપાસના ક્ષેત્રોએ બરફની સફેદ ચાદર ઓઢી દીધી છે. રોહતાંગ દર્રા સહિત પર્યટન સ્થળ સોલંગનાલા, મઢી, કોઢી, પલચાનમાં બરફવર્ષા થઈ છે. તો બીજી તરફ પ્રવાસીઓ પણ બરફવર્ષાનો આનંદ ઉઠાવી રહ્યા છે. તો હિમવર્ષાથી મનાલીએ જાણે બરફની સફેદ ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રવાસીઓ છે તેઓમાં ખુશીનો માહોલ છે. કુલ્લુ, કિન્નોર અને કાંગડામાં સતત બરફવર્ષા થઈ રહી છે. यहाँ पे बहुत मजा आ रहा है. कम से कम 15 to 14 डिग्री माइनस चल रहा है एंड मैं बहुत ज्यादा खुश हूँ कि यहाँ पे सेटिस्फेक्शन मिल रहा है कि लग रहा था कि पहले बर्फ नहीं होगी बट बहुत बर्फ है ऊपर जाके. बहुत ही मजा आ रहा है. स्नोफॉल भी हुई है यहाँ पर. स्नोफॉल हुई है, हमने लाइव देखी है तो बहुत ज्यादा मजा आ रहा है. फर्स्ट टाइम यहाँ पे हम लोग आए बट यहाँ का जो वेदर है मतलब एकदम अलग लेवल का. और आज 22 दिसंबर है तो स्नोफॉल भी हुआ है लाइव, हमने आते हुए दिखा है. फिलहाल हमने रोहतांग पास घूमा है और अभी हम ग्रम्फू में हैं. कल यहाँ पे फ्रेश स्नोफॉल हुआ है सो हमें बहुत मज़ा आया. यहाँ से हम ट्रैक करके गए थे. वैसे तो बहुत सारी चीज़ें हैं यहाँ पर करने के लिए. आप यहाँ आकर के फ्रेश स्नो एंजॉय कर सकते हैं, अच्छी हवा में सांस ले सकते हैं. कल ही रात को हम मनाली आए थे एंड यूजुअली फोकास नहीं था बट आज जब आ रहे थे तब हल्की फुल्की स्नोफॉल मिली एंड व्यू तो काफ़ी बढ़िया है यहाँ पर कोकसर में और आगे ऊपर. तो यार दिल्ली में रह के हमारा सांस लेना मुश्किल हो गया था क्योंकि दिल्ली में आपको पता है क्या हो रखी है. अभी दिल्ली में AQI चल रही है 700+. तो हम सांस लेने के लिए आए मनाली. भाई यहाँ पे आके जो राहत मिल रही है, यहाँ की हवा मैंने चेक किया 45 है और यहाँ पे मतलब दिख रहा है सब क्या क्लीन दिख रहा है. दिल्ली में आपको पता है कुछ नहीं दिखता है भाई दूर दूर तक, बस पॉल्यूशन ही पॉल्यूशन है. तो यहाँ के जो आराम मिल रहा है मनाली मतलब जन्नत है भाई, जन्नत. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.